માતાજી હે જગદંબા હે આદિ સુધી જો તારા ધૂપેલિયા ફેરવા હોય, મારા ભેળિયાની હાથ ઉતારી અને દુખિયાના દુઃખ મટાડ્યા હોય અને તારી સામે કોઈ દી મારા માટે મેં લાંબો હાથ ન કર્યો હોય તો દોઢવો પાઘડિયું બેઠી છે, બધા વડીલો બેઠા છે અને મારી આબરૂ જાય ને તો મારી ને માતાજી લાજ ભેળી તારા થડાની જવાની છે. આજ મારી આબરૂ ન જવા દેતી. આ શબ્દ જે એના નાભીમાંથી નીકળ્યા, જે લાકડાના હવા હવા વેતના ફળા પડ્યા હતા એ લાકડાના ફળા વિક્રમભાઈ ધ્રુજવા મળ્યા. ઇતિહાસ વિજ્ઞાન ઘટના ઉકેલી શકે. વિજ્ઞાન ને તો બહુ જાજુ ડિગ્રી માંથી ડિગ્રી ભણેલા હોય ને એમાં ખબર ન પડે, એને તો અંધશ્રદ્ધા જેવું લાગે, પણ વિષય શ્રદ્ધા નો હોય તો પુરાવાની જરૂર નથી. અને તેથી હવા હવા વેતના લાકડાના ફળા ધૂણવા મંડ્યા. સાંભળજો, કોઈ ભુવાજી નથી ધૂણતા, ફળા ધૂણવા મંડ્યા. અને એક પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું, એ 7 પગથિયા લાકડાના ફળાઈને હાથે ચડવા મંડ્યા. ત્યાં તો દોઢવો પાઘડિયુંના હોળ મંડ્યા માથે ત્યાં નોખા પડવા. અને લાકડીયું પડે એમ પગમાં પડી ગયા, ગઈ ગાંડી તને ઓળખવામાં ભૂલ થઈ ગઈ, પાછી વળી જા, પાછી વળી જા. અને તેથી ધ્રુજતા ધ્રુજતા જે દીકરી, જે જગદંબા જેવી દીકરી એની સેવા કરતી હતી, પૂજા કરતી હતી, જેની આગળ પરમાણ માંગ્યા, એ ઓરડામાં વહી ગઈ અને દરવાજો બંધ કરી દીધો કે હવે મોડું થઈ ગયું, ગાંડી તો હજી આઈ બેઠી છે. આ ભગવતી છે સાહેબ, હાકલો કરો ને તો હવા હવા વેતના ફળા ધૂણવા મંડી જાય.